ક્યારેક સન્ડે હોય એટલે મને થોડી છુટ્ટી મળે કે સવારે હું શાંતિથી સ્ટોર પર જઉં અને સવારે કુલદીપ પહેલાં જાય અને હું થોડુંક સવારે કામ કરાવી, મમ્મીને હેલ્પ કરાવી અને ટિફિન લઈ અને પછી જઉં. અને જો અમારા ઘરડા સાસુ છે, દાદી એ બિલકુલ ચાલી પણ નહીં શકતા, એટલે એમને કંઈ પણ બેસવું હોય બહાર કરી તો આ રીતે પકડીને લઈ જવા પડે છે. નાના છોકરા જેવી સેવા કરવી પડે છે એમની. અને આ સવારે હું જનરલી મમ્મી પપ્પા જ એમનું કરે છે, મારે બહુ કરવાનું થાય નહીં, પણ આજે હું ઘરે હતી એટલે એમને બહાર બેસવા મદદ કરી. પછી હું ટિફિન લઈને પહોંચી જઈ હતી મોલ પર. સ્ટોર પર જઈને જોયું તો એકદમ સરપ્રાઈઝ મારા મોટા ભાઈ અને ભાભી સુરતથી આવેલા હતા. અને જો તમને બતાવું, આ છે મારા ભાભી છે, આ મારા જીજાજી, અને આ છે મારા મોટા ભાઈ જે સુરત રહે છે, મારા કઝિન બ્રધર છે. અને કઝિન બ્રધર છે પણ સગાભાઈ જેવા જ છે. અને આ બાજુ છે એ ભાભી છે, અને આ બાજુ જે બેઠા છે મારી જોડે એ મારો સગ્ગો ભાઈ છે. અને જો ભાભી પર્સ લાવ્યા હતા તો હું પર્સ જોતી હતી, અને અમારો ભાઈ છે એની જોડે મજાક મસ્તી કરતી હતી, કેમ કે ભાભી માટે પર્સ મંગાવેલું હતું, જે મારી સગી ભાભી છે એની માટે. અને મને પણ એટલું બધું ગમી ગયું કે હું એને એવું કહેતી હતી કે આ પર્સ હું જ લઈ લેવાની છું. થોડી વાર વાતો અને મજાક મસ્તી કર્યા પછી અમે અહીંયાથી જવાના હતા. ભાઈ ભાભીને ઈચ્છા હતી ફઈને મળવાની. મારા ફઈ અહીંયા જ રહે છે નજીકમાં મારા સ્ટોરથી, તો એ લોકોને મળવાનું હતું ને મારે પણ મળવા જવાનું બાકી જ હતું, તો હું એમની જોડે પણ પહોંચી ગઈ એમને મળવા માટે. અને ફઈબા અમારા જો હું બતાવું હમણાં તમને, પોપટ પાડીને બેઠા છે. તો ભાઈને લોકો એમની માટે ગોળ લઈ આવે છે, તો ગોળ ઉપાડીને અમે ઉપર પહોંચ્યા. અને જો ફઈબા છે ને પોપટ પાડીને બેઠા છે અમારા, તો એમને મળવા માટે ફાઇનલી અમે ત્યાં ગયા હતા.